એક ગરીબ પણ ખૂબ સંસ્કારી છોકરી રહેતી હતી. તેના માતા પિતા નહોતા, તેમ છતાં તે રોજ સાચા મનથી મા ચામુંડાની પૂજા કરતી હતી. તે મંદિરમાં ઝાડુ લગાવતી, દીવો પ્રગટાવતી અને માતાજીને બસ એટલું જ કહેતી, માં, મારે કંઈ જ નથી જોઈતું, બસ મને સાચો રસ્તો બતાવતા રહેજો. એક વર્ષ ગામમાં ભયાનક દુકાળ પડ્યો. લોકો પરેશાન હતા, ખાવા પીવાની પણ તંગી સર્જાઈ. રાધા પણ કેટલાય દિવસો સુધી ભૂખી રહી, પરંતુ તેણે પોતાની શ્રદ્ધા છોડી નહીં. રોજ મંદિર જઈને તે મા ચામુંડાને પ્રાર્થના કરતી રહી. એક રાત્રે મા ચામુંડા રાધાના સપનામાં આવ્યા. માતાજીએ કહ્યું, દીકરી, તું સાચા મનથી મારી ભક્ત છે. ગામની બહાર જે સૂકો કૂવો છે ત્યાં બધાને લઈને જજે. સવારે રાધાએ ગામના લોકોને પોતાના સપના વિશે જણાવ્યું. પહેલાં તો કોઈએ વિશ્વાસ ન કર્યો, પણ તેની સચ્ચાઈ જોઈને બધા તેની સાથે ચાલવા લાગ્યા. જેવી કૂવાની સફાઈ કરવામાં આવી, તેમાંથી મીઠું અને ચોખ્ખું પાણી બહાર આવવા લાગ્યું. આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. બધા સમજી ગયા કે આ મા ચામુંડાની જ કૃપા હતી. એ દિવસ પછી ગામમાં ક્યારેય દુઃખ ન આવ્યું અને રાધાને બધા દીકરીની જેમ સન્માન આપવા લાગ્યા.